ભુજમાં વરસતા વરસાદ વચ્ચે ડીવાયએસપીનું નિરીક્ષણ. ડોક્ટર વિશ્વાસ શાહે ટ્રાફિક પોલીસને જરૂરી સૂચન કર્યા. ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સર્કલ પાસે એક બાજુનો રોડ પાણીમાં ગરકાવ થઈ જતા વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ વરસતા વરસાદમાં ટ્રાફિક પોલીસ અને સી ટીમના પોલીસ કર્મચારીઓની કામગીરી સરાહનીય રહી હતી. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી વચ્ચે મોડી રાતથી ભુજમાં વરસી રહેલા વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા અને ક્યાંક ક્યાંક વાહનો પણ થંભી ગયા હતા. ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસના ડીવાયએસપી ડોક્ટર વિશ્વાસ શાહ પણ સ્થિતિનું નિરીક્ષણ કરી અને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. વાહન ચાલકો કે રાહદારીઓને અવરજવરમાં કે ટ્રાફિકની મુશ્કેલી ન પડે તેના માટે ડીવાયએસપી ડોક્ટર વિશ્વાસ શાહે ટ્રાફિકના પીઆઈ જોશી અને કર્મચારીઓને જરૂરી સૂચનો સાથે તાકીદ કરી હતી. આજરોજ આપણે મહેરબાન એસપી સાહેબ વિકાસ સુંડા સાહેબ તથા મહેરબાન આઈજીપી સાહેબ શ્રી કોરડિયા સાહેબની સૂચનાથી કે જ્યાં જે વિસ્તાર નીચાણવાળા વિસ્તાર છે ત્યાં જે પાણી ભરાવાના પ્રશ્નો રહેશે ત્યાં તમામ પોલીસ ટીમ કે તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ છે એ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યો છે. અને ધારો કે આપણે જોઈ શકીએ છીએ અત્યારે ઉદ્યોગનગર જે સર્કલ છે ત્યાં થોડુંક નીચાણવાળો વિસ્તાર છે, જેના હિસાબે પાણી ભરાવાનો પ્રશ્ન છે. તો ત્યાં સી ટીમવાળા છે, બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે અને સિટી ટ્રાફિક તથા જિલ્લા ટ્રાફિકવાળા પોલીસ ટીમ પણ ખડે પગે હાજર રહી છે અને લોકોને ગાઈડ કરે છે કે કયા રસ્તેથી જવું, ક્યાંથી જવું, કે ખોટા કોઈ અણબનાવ ન બને તેના માટે ચાલુ વરસાદમાં પણ એલર્ટ મોડ ઉપર હાજર જોવા મળે. અમારા જે ડીવાયએસપી સાહેબ છે વિશ્વાસ શાહ સાહેબ, તેમને પણ સિટી વિસ્તારમાં સતત પેટ્રોલિંગ એમનું ચાલુ જ છે અને જ્યાં જ્યાં પાણી ભરાવાના પ્રશ્ન છે ત્યાં પણ અહીંયા રૂબરૂ આવીને અમને લોકોને સમજ કરેલ છે કે કઈ રીતે ટ્રાફિક મેનેજમેન્ટ કરવું અને વ્યવસ્થા કરવી, કોઈ લોકો હેરાન ન થાય તે માટે અમને સૂચના કરેલ છે તમામ સ્ટાફને.